ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા નજીકથી પસાર થતી બારજ નદી ઉપરનો બ્રિજ 4 વર્ષ પહેલા તૂટી પડ્યા બાદ વાહન ચાલકોને ડાયવર્ઝન આપ્યું છે। દર વર્ષે ચોમાસામાં આ ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે। ત્યારે નવા બ્રિજ બનાવવાની કામગીરીમાં થતા વિલંબ સામે કોંગ્રેસે મોરચો માંડ્યો। કોંગ્રેસના આગેવાનોએ ભારજ નદી પર બની રહેલા બ્રિજની મુલાકાત લઈ ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની માંગણી કરી છે। સાથે જ કોંગ્રેસનો આક્ષેપ છે કે ડાયવર્ઝન પછી 3 વર્ષમાં 6 કરોડથી વધુનો ખર્ચ કર્યા બાદ પણ દર વર્ષે ડાયવર્ઝન ધોવાય છે અને રોજ અવરજવર કરતા ખેડૂતો, વેપારી, વિદ્યાર્થીઓને દિવસો સુધી ચોમાસામાં હાલાકી વેઠવી પડે છે। આ વર્ષે ચોમાસા પહેલા જ તકેદારીના પગલાં લેવા કોંગ્રેસની માંગ છે। ભારજ નદી પર જે પુલ બની રહ્યો છે તે અને ડાયવર્ઝન જે ત્રીજી વખત બનાવ્યું છે એની મુલાકાત લેવા માટે એટલા માટે આવ્યા છે કે થોડાક જ સમયમાં વરસાદ શરૂ થવાનો અને પાછલા 5 વર્ષથી આ પુલ તૂટી ગયેલો છે અને 4 વર્ષથી ડાયવર્ઝન તૂટી જાય છે, બીજું બનાવે છે અને દર ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા સારા ન હોવાના કારણે આ ડાયવર્ઝન તૂટી જવાના કારણે પુલ તૂટી જવાના કારણે શિક્ષણ કામ થતું નથી। ચોમાસામાં ખેડૂતોને તકલીફ થાય છે, વેપારીઓને તકલીફ થાય છે। અને હવે વાત દાહોદના ખરવાણી ગામની કે જ્યાં પાણીના એક ટીપા માટે લોકો વલખા મારે છે। આઝાદીના 77 વર્ષ બાદ પણ દાહોદના ખરવાણીમાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે, કારણ કે સરકારની નલ સે જલ જેવી યોજનાઓ અહીં માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ છે। ગામમાં નળ તો બેસાડવામાં આવ્યા છે, પાઇપલાઇનનું માળખું પણ તૈયાર કરાયું છે, પરંતુ મુખ્ય પાણીની લાઇન સાથેનું તેનું જોડાણ હજી સુધી નથી કરવામાં આવ્યું। તેના કારણે આ યોજના માત્ર ગામની શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે। આ ગંદુ પાણી ઢોર ઢાખરને પણ પીવા લાયક નથી। એ પાણી માણસો પીએ છે અને ઘરે ભરી લઈ જઈ અને ગાળી અને પાણી પીએ છે। નાહવાની ધોવાની તો ઠીક વાત છે, પણ ઢોર ઢાખરને પણ પીવા પાણી નથી અને પાણી પીવાની અમારે સમસ્યા કઠિન બનેલી છે। એવી અનેક રજૂઆતો કરવા છતાં કોઈ તંત્ર જાગતું જ નથી। લોકો તળાવમાં ખાડા ખોદીને પાણી ભરી રહ્યા છે। ગામની મહિલાઓની 2 કિલોમીટર ચાલીને પાણી ભરવું પડે છે। ખાડામાંથી છડતું પીવા લાયક આ પાણી આપ જુઓ કે બિલકુલ પણ પીવા લાયક નથી। એમાં પણ જે ખાડામાંથી પશુઓ પાણી પીવે છે એ જ ખાડામાંથી દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર છે। ત્યારે ગ્રામજનો રોગચાળો ફેલાવાના ઓથાર હેઠળ જીવવા પણ મજબૂર બન્યા છે। 2 કિલોમીટર પાણી ભરવા આવીએ છીએ સાહેબ, અને અહીંયા તળાવમાં ખાડો ખણી અને અહીંથી પાણી લઈ જઈને ફિલ્ટર કરીને પાણી પીએ છે। આના ખાડામાં આવું પાણી ગાયો, ભેંસો બધા અને જનાવર, હરેક જનાવર બધું આના ખાડામાંથી પાણી પીએ છે। એવું અમે પાણી પીજે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે। સાથે જ જે પાઇપલાઇનનું જોડાણ અધૂરું પડ્યું છે તેને ત્વરિત પૂર્ણ કરી કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે। હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ આવે છે કે તંત્ર રોગચાળો ફેલાવવાની રાહ પણ જુએ છે।